અમરેલી में आज मोटी घटना बनी છે। સંપૂર્ણ માહિતી માટે વિડિયો અંત સુધી જુઓ। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ક્રાંકચ ભોરીગઢ રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીક બાવળા ડુંગરના પાણીમાં તણાઈ જતા એક શિક્ષકનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। મૃતકની ઓળખ જગદીશભાઈ કનુભાઈ રંગપરા, ઉંમર 40 વર્ષ, મૂળ વતન ભીંગરાળ તરીકે થઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ જગદીશભાઈ તેમના એક સાથી સાથે શાળાના કામકાજ માટે મોટરસાયકલ પર કરાંકચ ગામ ગયા હતા। પરત ફરી રહ્યા હતા ત્યારે બપોરે અંદાજે 4:30 વાગ્યાના અરસામાં પાણી ભરાયેલા વિસ્તારમાં મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત દરમિયાન તેઓ પાણીમાં તણાઈ જતા તેમનું દુઃખદ અવસાન થયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, લીલિયા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીલિયા ખાતે ખસેડવામાં આવ્યો છે। આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર લીલિયા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા। અમરેલી અને ગુજરાતના તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।